હલો હર હર મહાદેવ. થાકતા થાકતા કેવા વ્યૂઝ હતા તમને બધાને રસ્તામાં દેખાડ્યા છે કે આપણે કેવા વ્યૂઝ રહ્યા. આપણે પૂગી ગયા હોટલ આનંદ, પાલનપુર વાળા છે કંઈક છે તો આપણા ગુજરાતી વાંધો નહીં આવે. અહીં આપણે ખાવું દાલ બાટી. જો આપણી બાઈક બાઈક હું આપણે ફોરવ્હીલને આપણે કરી દીધી છે પાર્ક. આપણે કીધું આપણા ભાઈબંધો તો બધા ત્યાં થાકી ગયા છે. હવે આપણે મોડું થઈ લઈએ, હાથ પાણી થઈ લઈએ, પછી ડાયરેક્ટ જઈએ. અને જો ઓલા લોકો ક્યાં કેટલી ઉતાવળ બધા રહી ગયા. મોટું ધોવા છે. હલો અમી જોઈ લઈએ. હાલ આપણે જોઈ લીધું મોટું નવા થઈ ગયા તૈયાર. આપણે ખાવાનું છે દાલ બાટી. દાલ બાટી ખાવાનું છે. આ બધાનો ઓર્ડર હોવો ને પૂછ લઈ. શું ઓર્ડર આપ્યો વિજયભાઈ? બસ દાલ બાટી ખાવાની છે આજે. આપણી વચ્ચેની સીટ છે. શું કહેવા માંગો છો મયુરભાઈ? કાંઈ નહીં, બસ જે ખાવાનું આવે છે ખાવાનું છે. હાલો ખાઈ લઈ. દાલ બાટી હા મારે એડ હોય ભાઈ. પહેલા આપણે ક્યાં પીગા? હાલો અમે ઉમરિયા વગર પૂગી જશે. ઉમરિયા વગર નથી પીગા. હવે આપણે આપણું ગુજરાત નથી. આપણે ક્યાં પીગા ભાઈ? ઉદયપુર પગોમાં છે ભાઈ. હાલો અમે ઉદયપુર પગવામાં છે. એચઆરમાં ક્યાંક છેના વાળા કે કંઈક લખ્યું છે. અહીં પેટ્રોલ પંપ પુરાવી છે. આમાં અમે ખાલી વ્યૂઝ હોય યાર. આશીષભાઈ ફોરવેલના પૈસા વસૂલ કે વ્યૂ કરતા ટ્રીપના પૈસા વસૂલ પણ થોડીક સુરત દાદા અમારી પર ઓલું કરી જાય. પણ વાંધો નહીં, અમારે અંદર તો એસી છે હો. એવું નથી, અમારે એસી નથી. તો અત્યારે સર જવાનું જ છે. એમાં કોમ્પ્રોમાઇઝ કરવાનું થતો જ નથી આપણે. જો આ ઓલા પણ આપણી ફોરવેલ છે. ઉપર જો સામાન બાંધેલો છે ને એ આપણી ફોરવેલ છે. જો આપણો વેઇટિંગ એરિયા છે. આપણા બધા ભાઈબંધો વેઇટિંગ એમ નહીં, ખાલી વેઇટિંગ એરિયાનો ઉપરનો વ્યૂ જુઓ. જોવાળાને તો બળી બળીને તાક થઈ જતી છે. કરવાની જ છે કાયદેસર. હું હાર્દિકભાઈ તમે કઈ કહેવા માંગશો આપણી ટ્રીપ વિશે? તરીકો છે અત્યારે આપણે તો એસી માં રહેવાનું. આપણને તરીકો લાગે. બહાર તો લાગે ને મોટા. રાજસ્થાન ની બહાર લાગે. મુશ્કેલ છે થોડું. બળેતરા થાય છે કિલ લી થઈને. આપણે બળેતરા નહીં કરવાની. તમારા મોત કરવા. હાલો સર. તો બી મોજ કરી લેવાની હોય કહેતા. આ છે આપણું સ્વિમિંગ પુલ. અહીંયા હવે નાવાનું છે. આશીષભાઈ અમારે ગમે તે એની બે બારે જ વાત કરતા હોય. આશીષ એક ફિલ્મ કીધું આઈ લવ માય બેબ. આઈ લવ માય બેબ. હા યા એમાં કાંઈ ન હોય. હાલો આશીષભાઈ અહીંયા છે. હવે આપણે ઓલા બધા ભાઈબંધોને લઈને મળીએ અમે નાવા. તમને હવે ડાયરેક્ટ મળીએ ફોર વ્હીલમાં. ગેસ પુરાવા. ગેસ પુરાવીને ઋતિકભાઈ કઈક નાસ્તો કરાવે તો કઈક કામ નું છે. હવે કઈક નાસ્તો કરાવવાની ભાઈ ખ્યાલ જ નથી. ભૂખ તો મને લાગી. આ એનો એક રૂમાલ લે ભૂલતો યાર. થોડો રૂમાલ એ રૂમાલ દેખાડ. રૂમાલ નું કરવાનું છે ભાઈ. રૂમાલ દેખાડ દે તું પેલા. ફેમસ તમારે કરવાનું શું છે? ફેમસ બોલો ની ભાઈ. આ સાહેબ હમણાં ઓલા આપણે બાતતા હતા. ક્યાં બાતતા હતા? તમે ટોલ નાકે ટોલ પ્લાઝા કેમ ભાઈ તમે બોલતા હતા? હવે જયપુર પૂગવામાં જઈએ પણ આ ગેસ માં લાંબી લાઈન લાગી છે.
અમારી ગાડી પણ દેખાતી નથી. ક્યાં છે અમારી ગાડી? વારો એવો લાગે છે હવે. આમાં તમે કરો છો હું ઈ કહો પેલા મને તમે. આ જયપુર પૂગું આવી ગયા તમે મને નાસ્તો કરાવો નહીં ઋતિકભાઈ. હવે અમારે કરવાનું હોય ઈ તમે કહો તો મને. મેં તમને એમ કીધું નાસ્તો કરો ના પડી. તમને સામેથી આમ થવું જોવે. હાલો તો નાસ્તો કરવા. હાલો ઓલા બધા જે 1.5 કલાક વીસ ચાલે. આ ગેસમાં લાઈન બહુ લાંબી છે. એટલે હું આમાંથી બહાર નહીં આવતો મોટા એટલે. પણ તમે એડિટ કરો પણ ઈ વાતે હાચી ભાઈ. ટાઈમસર વ્લોગ પણ એડિટ કરવો પડે. પાછો મૂકવાનો હોય ને. મારી વાત સાંભળ. આને એડિટ કરું એમાં પણ અમારી દીદીની પાસે વોર્નિંગ હોય. આના ફોટા ખાસ પડવાના. હવે હું કરી લેવો અમારે? કોણ આના? મારા ફોટા ન પડે એટલે આને તો મર્ડર. એમાં પછી એમને વોર્નિંગ મળે તો પછી એમ જો ફોટા પડ્યા એટલે મારે 15-20 મિનિટ એડિટ કરીને પોસ્ટ કરવા પડે. ફોટા માય પિક પ્રો ના ફોટા એડિટ થવો જોઈએ ભાઈ. પોસ્ટ કરી દીધા જોઈ લેજો ભાઈ. નકર તમારે છે ને? આવી જાય છે. તમારો અમારો જે વ્લોગ અપલોડ થઈ છે ને તો કોઈ બરા ભાભી છે ને ભલે તારા બેન રહ્યા તારો વારો પડી દે. એટલે છે મને શું છું ભાઈ? હે ભાઈ બસ જો જો એટલે મારા નંબર પ્રમાણે 3 થી 4 કલાક છે એક તારો એડિટિંગ વ્લોગ એડિટિંગ હાલે છે. 4 દિવસ જો કાલે આ વિડિયો 3 થી 4 દિવસ? 3 થી 4 કલાક આ બાપા. તો એમ બોલો દિવસ તમે ક્યાં બોલો? એટલે 4 કલાક તો બાકી થઈ ગઈ હવે 4 કલાક ઈ પાકું પણ તમે 3 થી 4 દિવસ કહો બધા. બોલાય છે શું કરવું આમાં બોલા કેને મારો સ્ટ્રેસ કેટલા VGM મૂકવા કેટલા સોંગ મૂકવા કેટલા વોઇસ ઓવર કરવા કેટલા એડિટ કરવા કેટલી વેબસાઇટ ઉપર ખોલવી કેટલા તો કટ પેસ્ટ મૂકવા પડે આમ જો એક એટલા તો કટ જોવો પેસ્ટ તમે. મૂકવા એવું કાઈ નહીં કે નહીં મૂકવાના તો બધે મૂકવાના એટલી ઇફેક્ટ હોય બસ. હોય ઋતિકભાઈ નાસ્તાની વાત આપણે છે. તમે એકલા નાસ્તો કરવા મળ્યા આવીને બેસી ગયા. સા નહીં ભાવે મોટા મસ્તી નહીં કરતો ચાલવો ભાવે વાત આજે તો તમે કેમ એકલા બેસી ગયા પાછા? મને લાગી ભૂખ અમે તમને નાસ્તાનું અમે તમને કીધું. આઈ જા ખાઈ જા બિસ્કિટ નહીં તમે જો ખાઈ જો જા જો જો પણ નહીં ખાવું મારે નહીં મારે નહીં ખાવું તું ખાઈ લે હાલે કાઈ વાંધો નહીં ભાઈ અમારો વારો આવશે. તારે ખાવું છે નાસ્તો કરવો તારે નહીં નાસ્તો કરવાનો અમારો વારો આવશે ત્યારે હું કહે તમને હવે હો ને. તારે નાસ્તો કરવો હે નહીં હવે અમારો વારો આવશે. અત્યારે અમે ગેસ પુરાઈ જશે. હવે જો નાસ્તો શરૂ કર્યો છે. હવે હવે એમ નહીં કહેતા કે મને નાસ્તો નતો કર્યો જઈ લે તેને કરાવ્યો. આ તો તારું મારું કરવા માંડ્યો મોટા અત્યારથી નો પાયલોટ જુઓ. આ પાયલોટ જુઓ. પાયલોટ ને સોડ આપો. પાયલોટ ને તો મોટા હા, યાર. પૂરો ચડવા જવી પડે અમારે उसके हाथों में सबकी जिंदगी. 25 रुपए के तुरतुर है, 10 वाले नहीं है, 25 10 रुपए वाले नहीं 25 रुपए वाले. 25 वाले तुरतुर है. કાલે તમે બધા બ્લોગ જોયો હતો ને તો અત્યારે કેટલું છું 7.8% એડિટ થઈ ગયો છે અને પોસ્ટ થઈ જાય એમાં કાલે તમે જોયો ને તો આ બ્લોગ છે આજના તો શોર્ટ ઉતરે છે એટલે પછી કાલે પોસ્ટ થાય ગેસ પુરાઈ ગયો છે. હવે ડાયરેક્ટ જયપુર. અમારા આશીષભાઈ કઈક કહેવા માંગે છે શું કહેવા માંગો છો તમે કઈ નહીં ગેસ પૂરો ઉભા છે. હવે થોડોક તડકો બહુ વધારે છે. તડીકો તો ઠીક છે આશીષ આપણે કેટલી વાર ત્યાં 4 થી 5 ફેરી નહીં ઉભો હોય પણ તાઈ પ્રેશર જ ન આવ્યું હું ને આવતું પ્રેશર કે આવતું જ નથી. તમારે ખબર નહીં પડતી એટલે ગેસ નું પ્રેશર નથી આવતું સમજી હું બીજું સમજી જઈ મને તો ઓલી સમજી એવું લોગ માં નહીં બોલવાનું ખબર પડે તને આશા કે એવું નહીં બોલાય અહીંયા બહુ પ્રેશર એ એડીવી અહીંયા તો પ્રેશર આવશે કે એડીવી અહીંયા તો પ્રેશર આવશે ને પિસ્ટલ 200 का है. 200 का है तो फिर प्रेशर का कैसे रहेगा બ્લોગ સ્ટોપ કરવાનો થતો જ નથી બોલો હાલો હાર્દિકભાઈ લાવ્યા છે કેળા ખવડાવવાલા સામે વાળાને એટલે ખાલી મુકજો થયો એવો એડવોકેટ ભાઈ ખાલી મુકજો ખાતા નહીં આ છે આપણું વ્યૂ એ આપણે ક્યાં પગ્યા નાથદ્વારા કેટલા કશી અમે છે ઉદયપુર સિટીમાં એ નામ બોલતા નહીં આવડતું ઉદયપુર સિટીમાં આપણે ગેસ પુરાવી છીએ ગેસ તો મેં ત્યાંથી 3 થી 4 જગ્યાએ પુરાવ્યો તો સ્ટ્રોંગ જ ન હોય શું કહેવાય એ સ્ટ્રોંગ ન કહેવાય શું કહેવાય પાવર નથી આવતો શું કહેવાય આવતું શું ને ગેસમાં શું નહીં આવતું પાવર નહીં આવતો પ્રેશર નહીં આવતો સોરી સર યાદ ચડી ગયું ગેસમાં પ્રેશર નથી આવતું એટલા માટે બાકી 4-5 ફેરી પુરાવ્યો તો મેં પુરાવ્યો એવા અમારો ભાઈ ચપ્પલ વગરનો રખડે
કારણ કે શું સ્વામી લાવેલા ફટાફટ કાઢવાનું ઓલું કરવું નહીં કોણ કરે. સિટી તો મસ્ત છે, બીજું કઈ નહીં. જયપુર ના વ્યૂ તમે જોવો એક ફરી. કરી કોણ છે અહીંયા વાઇન તો એવી રીતે મળે જાણે તો કેમ રશીદભાઈ? સબ્જી મંડી. સબ્જી મંડી વાઇન નો ડ્રિંક. જો અહીંયા જેમ દવાઓ મળે એમ ઓલા આપણને વાઇન મળે. એ બહુ દેખાડાય નહીં ભાઈ, આપણે પાસે ગુજરાતી કહેવાય નથી. આમાં પછી છે ને આ લેવાનું બધી. લેવ દેવગીરનું સર મહાદેવ. હાલો આજે છે આપણો બ્લોગ નો બીજો દિવસ. જો આપણા ભાઈ બંધોએ રૂમ રાખી લીધી છે. ધીમે ધીમે આવે છે પરવીન લઈને. બધા હાવ થાકી જાય. આ છે આપણો બીજા દિવસનો સ્ટે. હા આચીન રાત આપણે અહીંયા રોકાવાનો છે. અને જો આપણા આશીષભાઈ પાર્કિંગ નું ખોલે છે એરિયા. આવા જો એડવોકેટ ભાઈ. હાલો આશીષભાઈ આપણો ગેટ ખોલી નાખો. લો બસ આશીષભાઈ. હાલો આપણી ફોર વ્હીલ થઈ ગઈ પાર્કિંગ. એકચ્યુઅલીમાં શું કરવું પડે આશીષભાઈ? લોક. હાલો જો આપણા ભાવેશભાઈ એડવોકેટ આપણા ભાઈઓ ખોલે છે બધું ઉપર. હાલે મયુરભાઈ છોડાઈ રાખો. હાલો બધું. હાલો હું તમારી હેલ્પ કરું. હાલો આપણો ભાઈ બધી વસ્તુ લઈને જાય છે. હા છોડી નથી. કપડા ને એવું બધું અંદર થઈ ગયું એટલે લેતા ને ખબર બાંધી દેવું. બીજું હું આ ઉપર હું મૂક્યા હતો એ વાત તો હાશી 100%ની મોટો. શામાં ઉતરો કેમેરો સેટઅપ કરતો. હાલો ભાઈ કેમેરો ઘડી. હાલો ભાઈ તમે હે ને બ્લોગમાં ઘડી પોઝ રહો, બધું ઉતારી લઈએ. અમે આ બધું ઉતારી લઈ પછી ડાયરેક્ટ તમને ઉપર મળી જાય. કેમ પછી તમને મને તો રૂમનો ઓલો વ્યૂ દેખાડું. હાલો આપણે પહેલા મૂકી આવી થોડો એ તમને હોમ ટૂર આપું. હાલો હાલો આપણે આ બધી વસ્તુ મૂકી દઈએ. ચલો આવું તો એક હાથ લઈ લો. ગેસનો બાટલો એ તો એક હાથે ઉપાડ્યો. આપણો ગેટ છે. ખુલ્લું જ છે. અમે આવીએ ને હમણાં લેવા ઓલું બધું બેગ ને મને લેવું. હાલો ભાઈ આપણી રૂમ દેખાડ. રૂમ ડન. આપણા હાર્દિકભાઈ શું કહેવા માંગો છો આપણી રૂમ માટે? એકદમ ફર્સ્ટ ક્લાસ 3 BHK રૂમ મળ્યો. ઓકે ને? હોમ સ્ટે બહુ મસ્ત છે અને એ પણ સ્ટેબલ ભાવમાં. શું કેવું? રીઝનેબલ પ્રાઇસ. પ્રાઇસ પણ રીઝનેબલ દીધી છે. જો બધું છે એવું નથી. જો સગડી ઓલરેડી ફ્રીજ 3 એસીના વોટર. જો 3 એસીના છે. આપણે રિમોટ આવે અને વોટર માટે પણ સુવિધા છે. મતલબ ઇટ વોઝ બી ઓકે. સો સ્ટે ધેર. હાલો હવે તમે બધા ઘડી પોઝ કરો. કારણ કે અમારે તો બધું સામાન ને બધું લેવા દેવાનું બાકી છે. હજી તમને મેન જે આખો રિવ્યુ છે આપણા આશીષભાઈ ને રોહિતભાઈ ને એ જ લોકો આપશે. હું તમને ખાલી શોર્ટમાં બતાવતો હતો. તો સ્ટે ટ્યુન. હવે આપણે બધું થઈ ગયું ફિક્સ. હવે આપણને સમજો હજી તો એમને સમજો એ તો ખાલી રૂમ સ્ટે થઈ તો આપણા ભાઈ હુવાય મેળાવો. હાર્દિકભાઈ શું કહે છે સાંભળો તમે? હાલો આશીષભાઈ અમને રૂમનો ટૂર તો કરાવો યાર. તમે વિડીયો મોટો રાખો ને. આશીષભાઈ મયુરભાઈ રૂમ ટૂર કરાવો તમે બે ભાઈ. હાલો હાલો પેલા હા તો હાલો આમ ડિઝાઇન હોમ ટૂર કરાવો તમે બે ભાઈ. હાલો તમે બે ભાઈ. હાલો હાલો ભાઈ પેલા શેઠની રૂમ. આ શેઠ આમ જોવા આ અમારા શેઠની રૂમ છે. શું છે થવું છે તમને જે ઈચ્છા થાય
રોટી નવી બનાવી દો. ટમેટું તો મળશે નહીં કાંઈ. નહીં, ડુંગળી છે. આ ડુંગળી ટમેટા. ડુંગળી. ગાંઠિયા બને નાખું. ડુંગળી ગાંઠિયા બને તો. હાલો હાલો એ મેન શેઠે તો રૂમે બંધ કરી દીધી. હાલો બીજી રૂમ ટૂર કરાવો. એસી વિથ એસી તો છે હવે. ફોન ઉપર ટેમ્પરેચર સેટ કરવું તો એવું લાગે છે ઉદયપુરમાં આવે. એલા જયપુર. જયપુર ડુ નોટ ફોરગેટ ધેમ. હાલો બી આવો. આજો ભાઈ અમારી રૂમ બાદી કડી કમો અમારી રૂમ ઠંડી થઈ જાય. અમારું આપણો કિચન એરિયા. કિચન એરિયા જોવો તમે. હવે હાર્દિકભાઈ તો પેલી ક્યાં છે? એ ખોલી બોલીને બતાવો. આવી સાહેબ અમારા ગુજરાતમાં ખોલીને બતાવો બધું. આમાં એ તો રોટલી બનાવવા માટે ને એ બધું છે. એ બધા કેમ કે બધા હાલો નહીં કે આપણે થોડું થોડું કરવાનું છે. ડુંગળી કાપવાનું. સોરી ડુંગળી કાપવાની છે રોટલી માટે. બધું કટિંગ કરવાનું. આમાં લોક ને આ તે ને એવું બધું છે. ઓકે ઇલેક્ટ્રિક કેટલ. એ વિડિયો પછી ખાઈ બીજી વિડિયો બનાવી. હાલે લાસ્ટ રૂમ ફ્રીજ એમાં કાંઈ નહીં. લોક છે. લોક ને સારું કે નહીં નહીં નથી તો. कुछ नहीं दिया. શરૂ છે પાણી. चलो ઓકે હાલો હવે નેક્સ્ટ રૂમ પ્રૂવ કરાવો. હવે माय रूम એ શાક તો બના. ये शायद बन लो तो हमारे हालत तो करने गरीब में हम रूम એ તો શરૂઆત જ છે રૂમની. આ એસી છે. આહાહાહા. હાલો બે એમની कंफर्टेबल એમની જો અમારા બધાની રૂમ આશીષભાઈ દેખાડી દીધી. હવે આશીષના રૂમની ટૂર હું કરાવી. સાવી દેની ભાઈ તું ये हूं सही तने खबर से આશીષની રૂમ બતાવો. ना शेंडी બસ ને આશીષની રૂમ એમને હું આશીષની રૂમ નો ટૂર કરવા જતો એમાંય કોઈ વ્યૂ છે. જો અમારા મયુરભાઈ हमारी रूम बताओ नो फोन ऊपर टेम्परेचर सेट हो दो એનું પાસ હાલે. હાલો રોટલી વટલી એવું બની ગયું છે. થોડીક હજી એટલી બાકી છે. આપણા હાર્દિકભાઈ ઓકે. ઓ વિજયભાઈ રોટલી વાળી છે. વિજયભાઈ હમ તો ફરી ઓ આશીષભાઈ તમે શું કરી રહ્યા છો? डुंगली बटाटा નું શાક બને છે ડુંગળી ગાંઠિયા. डुंगली गाठिया મેં નામ પર લો ફરી જાઉં સબ્જી બનાવો છો એમને મતલબમાં તમે. બસ રોઈ છે ઓહો કેવી બને ઈ? અરે ફાડું જ બને આશીષભાઈ તમે બનાવો તેમાં થોડું કેવું પડે. વિદ્યાધર સિટી તો કરી દીધો જોઈએ આ સીધો ભાત તને ખવડાવી દઉં. સવારે. હા ઓ આશીષભાઈ ભાત તમને પૂરો જોવો કરું કાલ સારા સુધી ખવડાવી દઉં. બધું છે. પરફેક્ટ હો આશીષભાઈ. જોવો ટેસ્ટ ચેક કરાવો ચેક ઇન કરાવો. કેમ મીઠા મોં નથી ને જોવો પેલા આમાં કાઈ જો હતે આ આપણા મયુરભાઈ સમજો મયુરભાઈને ધન્યવાદ દેવો પડે હો. કારણ કે 80% કામ એને કર્યું. મયુરભાઈ તમને ખાસ ધન્યવાદ દેવો પડે. આશીષભાઈ તમને ધન્યવાદ દેવો પડે. જયપુરના રાજાની રાણીની વાહ રે વાહ વાહ રે વાહ તો કરો મયુરભાઈ ના હાથે એક વાર મયુરભાઈ જયપુરના રાજાની રાણીની આપણા વિજયભાઈ બધાએ ખાવાનું વાત કરી દીધી છે. આપણા મયુરભાઈ ને આપણા આશીષભાઈ સાફ સફાઈની છે કામકાજ શરૂ છે. એમની બધું પતી જો ભાઈ એટલી બની જો એ હજી બારે એટલી વહી ગઈ છે તો ભાઈ બધું હાટું તો અમારા મયુરભાઈ એમની રોટલી ખટવી ન જોઈએ. શું કે મયુરભાઈ કેટલી બાકી છે મયુરભાઈ? 3 બાકી છે ને 1 ચડે છે. 4 રોટલી છે. આપણે આશીષભાઈ સાફ સફાઈ શરૂ છે. બસ કામકાજ તો બધું પતી ગયું તો કોઈ જમી લઈને ભાઈ હા એ તો છે જ ને જમવું જ તો હે ને
સાફ સફાઈ કરી નાખો. આપણે ઓલા કેમ આશીષભાઈ ના આપણા મયુરભાઈ ના રિવ્યુ લઈ લઈએ. વિજયભાઈ પેલા રિવ્યુ આપો. જમવાનું કેવું બન્યું? કઈ ઘટે? એક નંબર ને. ઓ ભાઈ કવડ આમાં અમારે રિવ્યુ સમજવા કે મારે હું સમજવું? સ્ટાર આપો ભાઈ. 5 સ્ટાર માંથી કેટલા સ્ટાર આપશો? 6. ઓકે. તમને કેવું લાગ્યું ભાઈ? હાલો વાંધો નહીં. તમે ગયા છે સાયન્સ લેવા. તમારે કોઈને કઈ ઘટે છે? હા ફોન અમે કરી નાખીએ. બીજું કાંઈ તમારે કઈ ઘટે છે? બોલો. રોટલી કાંઈ ભાત એવું કાંઈ રાખું છું. હું હવે ટીવીમાં કંઈક કનેક્ટ કરી નાખું. આપણે કેરટેકર વાત કરી છે. આપણે ટીવીનો રિમોટ બહુ ગયો તો રિમોટ મેળવ્યું નહીં એટલે કેરટેકર વાત શરૂ છે. રાત કરે છે. અત્યારે કેટલા વાગ્યા છે? 2 વાગ્યા નવી 2 વાગ્યા જયપુરની ગલીઓમાં આટા મારવા. શું કરવું નીંદર નથી આવતી તો બધાને હુરજ દીધા. બધાને હુરજ દે છે ને અમે 2 ભાઈ જઈએ. એમાં જો આવા કુતરા હમા ભટકાઈને મારી દા ફાટ્યો. સોરી હો ભાઈ, તમને કાંઈ નહીં કે તમારો એરિયો છે મને ખબર છે. તમે પ્રેમથી સુઈ જાઓ. મમ્મી તમને કાંઈ નહીં કહેતા યાર. જો કેવી ગલીઓ સુમસામ છે. કાંઈ નહીં. અમારે અમદાવાદમાં નેહોડમાં આમ ભલે આમ હોય, બાકી એક ગલીમાં એક જણો તો જાગતો જ હોય. શું કેવું? વાત તો સાચું છે. પણ હવે લાગે છે દુકાને કઈક ડ્રિંક મળી જાય કઈક તો પીને પીને જ છે. એની જેવું કાંઈ નહીં. ઓકે હવે તો હવે નીંદર આવવાની છે નહીં. સવારે 4 વાગે તો નીકળવાનું છે. ઓલરેડી 2 તો વાગી ગયા. હવે 2 કલાક ખાટો અમે કઈ હોવાના નથી. અમને ખબર જ છે. ઊંઘ બગાડવી એની કરતા જય રામા પીર. જો આમાં કઈક મંદિર આવ્યો તો છે. હવે હેનું મંદિર છે જઈ લઈ. કેમ બ્રો? આઈ થિંક મહાદેવ નું હોવું જોઈએ. ડોન્ટ નો. અમને તો કઈ ખબર નથી. અમે આવ્યા નથી. જયપુરમાં તો અમારું ઘર છે નહીં. નકર તો ખબર હોય એ જે આવે પણ જયપુર ને હોટલ 1 નંબર છે. લ્યો હોટલ ની બ્રો. સોરી 3 BHK હાઉસ છે. સોરી હોટલ તો કહેવાય ગયું. 3 BHK હાઉસ જ આપણે રેન્ટ પર લીધેલું છે. પ્રાઇસ ને તમે બધું આમ ફૂલ કમ્ફર્ટેબલ. પ્રાઇસ તો અમે નહીં કહેવું. તમારે જાણવું હોય તો પેલા સબસ્ક્રાઇબ કરી ને તમે મને DM કરજો પ્રાઇવેટમાં. આશીષભાઈ શું કહેવા માંગો છો તમે અત્યારમાં? કેટલી કલાક આવેલો તું? કલાકથી મેં હેલા જઈ કન્ટિન્યુ 4 કિલોમીટર 4-5 કિલોમીટર થઈ જાય છે. હાલી પીવા મળી ગઈ છે હોટેલ. ચા લીધી છે. ચા આંબાવી ચા લીધી છે. હવે ચા ટેસ્ટ કરું કેવી છે તો કઈ ખબર તો નથી. હવે હાલ છે ઓપન ટેસ્ટ પર ખાસ તો નથી. થોડું વખત સામું પૂરી દીધું છે. ચા બા પી લઈ. બીજું આપણે ઓલું મેલે પેટ વસ્તુ લીધા છે એ લેતા જઈ મયુરભાઈની. એની હાટો એક નાસ્તો લઈ જવો પડશે હવે. કારણ કે એ ભૂખો છો. ક્યાં છે પણ સારું હાલો તમને અમે મળી ડાયરેક્ટ મોર્નિંગ માટે. હર હર મહાદેવ. ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ. બધા આવો તો ખરીદી કરવા આવશે.